આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। રાજ્યના તમામ સમાચારોની શરૂઆત કરીએ તો હવામાન નિષ્ણાત જયપ્રકાશ માઢક કરી આગાહી। વખ અને પખ વધીલા કુદીલા હોય છે અને વખ વરસી તેથી પખ એટલે કે પુષ્ય નક્ષત્ર પણ વરસશે। તેથી 19 જુલાઈથી બેઠેલા પુષ્ય નક્ષત્રનું વાહન મોર છે। આ નક્ષત્રમાં વરસાદ ખૂબ પડશે એમ સૂચવે છે। પંખને પૂંછડે પાણી હોય છે, તેથી 25 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ખૂબ સારો વરસાદ ખાબકશે। 23 જુલાઈ આસપાસ બંગાળની ખાડી પાસે એક સિસ્ટમ બનશે, જેમાં ચીન અને વિયેતનામ તરફથી આવેલા ટાઇફૂનનો એક ભાગ ભળશે, જેથી એક લો પ્રેશર સિસ્ટમ બનશે જે ડિપ્રેશનમાં ફેરવાશે અને મધ્યપ્રદેશથી થઈ રાજસ્થાન તરફ ગતિ કરશે, જેથી 27 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન રાજસ્થાન, પશ્ચિમી મધ્યપ્રદેશ અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। તો ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ ઘણો જ વરસાદ પડશે તેવું અંતે હવામાન નિષ્ણાંત જયપ્રકાશ માઢકે જણાવ્યું હતું। દક્ષિણ પૂર્વી પાકિસ્તાન ઉપર, રાજસ્થાન ઉપર અને ગુજરાતના અમુક ભાગ ઉપર જે લો પ્રેશર સિસ્ટમ છે એને લીધે 22 જુલાઈ સુધી ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ અને નાના મોટા વરસાદી ઝાપટાઓ ચાલુ રહેશે। પણ 22 જુલાઈથી આ વરસાદ રિડ્યુસ થતો જોવા મળશે, એમાં ઘટાડો જોવા મળશે। તે પછી 23 જુલાઈ આસપાસ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી આસપાસ ઓરિસ્સાના તટ પાસે એક નવા સાયક્લોનિક સર્ક્યુલેશનનું ફોર્મેશન થશે અને લગભગ એ જ સમયે એક ટાઇફૂનનો રિમિનેન્ટ ચીન અને વિયેતનામને હિટ કરીને પશ્ચિમ દિશામાં આગળ વધશે અને જે સિસ્ટમ બંગાળની ખાડી આસપાસ 23 જુલાઈ આજુબાજુ બનવાની છે ત્યાં આવશે અને લગભગ 25 જુલાઈએ એ સિસ્ટમ સાથે ચીન તરફથી આવેલો ટાઇફૂનનો આ રિમિનેન્ટ મર્જ થશે, જેથી 25 જુલાઈ આસપાસ નોર્થ વે ઓફ બેંગાલ ઉપર એક લો પ્રેશર સિસ્ટમ આકાર લેશે, જે પછીથી વધુ તીવ્ર બનીને વેલમાર્ક કે ડિપ્રેશનની સ્થિતિમાં આવી શકે છે અને તે 26 કે 27 જુલાઈ આસપાસ પશ્ચિમ બંગાળને ઓળંગીને ઝારખંડ, બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ બોર્ડર થઈને ફરી એક વખત રાજસ્થાન તથા ઉત્તર પશ્ચિમ ભારત આસપાસ આવશે, જેથી આગામી 24 થી 27 જુલાઈમાં ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ પડશે, જ્યારે 27 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન રાજસ્થાન, પશ્ચિમી મધ્યપ્રદેશ અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદ થશે અને કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ સારો વરસાદ ખાબકશે। આ પુષ્ય નક્ષત્ર 19 તારીખે બેઠું છે, જે 31 તારીખ સુધી ચાલશે। એનું વાહન મોર છે। પુષ્ય નક્ષત્રને દેશી ભાષામાં પખ કહે છે, પુનર્વસુને વખ કહે છે। વખ અને પખ વાદીલા કોદીલા હોય છે, એટલે પુનર્વસુ નક્ષત્રમાં વરસાદ પડ્યો તો આ પુષ્ય નક્ષત્રમાં એટલે પખમાં પણ વરસાદ પડે જ અને કહેવત છે કે પખને પૂંછડે પાણી હોય છે, એટલે 27 જુલાઈથી 30 જુલાઈ દરમિયાન રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ અને મધ્ય ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે અને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ વરસાદ પડે એવી શક્યતા છે। ઉપરોક્ત સિસ્ટમ સાથે ટાઇફૂનનો જે રિમિનન્ટ મર્જ થવાને લીધે 24 થી 31 જુલાઈમાં પૂર્વ ભારત, મધ્ય ભારત અને ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં ભારે વરસાદ થઈ શકે છે।